કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ. તો આજે આપણે એક નવા ટોપિક વિશે સમજ મેળવીશું. યામ ભૂમિતિમાં રેખા પર એટલે રેખાનું વિભાજન કરતા બિંદુઓના યામ વિશે એટલે વિભાજન સૂત્રની સમજ મેળવીશું આજે. તો વિભાજન સૂત્ર છે શું? તો એક રેખાખંડ AB નું બિંદુ P દ્વારા વિભાજન, રેખાખંડ AB આપી છે એનું P દ્વારા વિભાજન એટલે બે ભાગમાં શું કરે છે? વિભાજન કરે છે. તો આપેલ રેખા AB પર A અને B સિવાયનું કોઈ બિંદુ P A, કોઈ બિંદુ A અને B સિવાયનું કોઈ બિંદુ P A AB નું A તરફથી AP/PB ગુણોત્તરમાં AP/PB ગુણોત્તરમાં વિભાજન કરે છે તેમ કહેવાય. એટલે આને કહેવામાં આવે આંતરિક વિભાજન. એટલે બિંદુ P એ A અને B ની વચ્ચે આપેલું છે. જો P બિંદુ A અને B ની બહારની બાજુ આપેલું એટલે A B અને P બિંદુ આપેલું તો એને બાહ્ય વિભાજન કહેવાય છે, જે આપણા સિલેબસમાં છે નહીં. એ અગાઉના ધોરણમાં તમે 12 સાયન્સ 11 સાયન્સ કરશો તેમાં તમારે આવશે. અત્યારે આપણે આંતરિક વિભાજન વિશે સમજ મેળવવા છે. એટલે રેખા AB નું બિંદુ P દ્વારા વિભાજન AP/PB ગુણોત્તરમાં થાય છે. તો હવે જોઈએ એનું કઈ રીતે ગુણોત્તર થાય છે. કે ધારો કે A ના યામ x1 y1, B ના યામ x2 y2 અને P ના યામ xy છે. અને ગુણોત્તર કયો છે? m1 અને m2 ગુણોત્તર. એટલે AP ગુણોત્તર m1 અને PB ગુણોત્તર શું થશે? m2. તો અહીં જો બિંદુઓ A x1 y1 અને B x2 y2 ને જોડતા રેખાખંડનું m1/m2 એટલે m1/m2 કહેવાય. ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા કેવું? અંદરની બાજુ P બિંદુ છે એટલે એને અંતઃવિભાજન કરતા બિંદુ P xy ના યામ. તો P xy આપણે શોધવાનું આવશે. રેખાખંડ એટલે A અને B બિંદુ આપ્યું હશે. આ A અને B બિંદુ રેખાખંડ એટલે A અને B નું P બિંદુના યામ શોધવાના છે કે m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધવાના આવશે. તો P ના યામ શોધવા માટેનું સૂત્ર યાદ રાખવાનું છે. તો આ m1 હોય ને, m1 એ x2 લેવાના અને m2 શું આવશે? x1. ધ્યાન રાખજો અહીંયા. તો P ના યામ m1 x2 શું આવ્યું? m1 x2 એટલે m1 x2 અને m2 x1 upon m1 plus m2 નીચે બંનેનો સરવાળો, બંને ગુણોત્તરો. એ જ રીતે m1 y2 અને m2 y1 એટલે m1 y2 plus m2 y1 upon m1 plus m2. તો x અને y બિંદુના યામ થયા. x ના યામ m1 x2 plus m2 x1 upon m1 plus m2. y બરાબર શું થશે? m1 y2 plus m2 y1 upon m1 plus m2. એટલે P ના યામ મળશે. આ ગુણોત્તર m/n એટલે m1/m2 તમને આપી દીધેલો હશે. તો થયા બિંદુ A અને B નું કોનું? બિંદુ A અને B નું બિંદુ P A તરફથી વિભાજન કરતા બિંદુના યામ થયા. હવે જો P એ AB નું કોણ? જો P એ AB નું k/1 ગુણોત્તરમાં વિભાજન કરે તો m1/m2 ની જગ્યાએ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? કોઈ અચળાંક k/1 ગુણોત્તરમાં વિભાજન કરે તો P ના યામ શું થાય? તો એ જ રીતે P ના યામ = k x2 plus x1. આ m1 minus m2 એટલે m2 m1 plus m2. તો m1 k અને m2 1. એના એ જ ખાલી k અને 1 આવી જશે. એટલે અહીંયા k x2 plus x1 upon k1 plus k2 અને અહીંયા k y2 plus y1 upon k plus 1. તો આ જો બિંદુ કયું? જો P એ AB નું
કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે તો એના યમ, અને p જો m જેમ m ગુણોત્તરમાં વિભાજન કરે ab નું તો એના યમ આ. તો ખાસ યાદ રાખવાના છે સૂત્રો બંને, ખાસ આના પરથી દાખલા આપણે જોઈશું અત્યારે. એના પછી આવશે મધ્ય બિંદુ. મધ્ય બિંદુ સૂત્ર. મધ્ય બિંદુ કોને કહેવાય? મધ્ય બિંદુ કોને કહેવાય? તો રેખાખંડના બે સરખા ભાગ કરે ને એ બિંદુને આપણે મધ્ય બિંદુ કહીશું. તો અહીંયા જે p આપ્યો છે ને એ p એ રેખાખંડ a અને b ની બરાબર મધ્યમાં નથી, ગમે તે હોઈ શકે. m1/m2 નો ગુણોત્તર અલગ અલગ હોઈ શકે. જો સરખો ગુણોત્તર હોય તો ap નું માપ 1 અને pb નું માપ 1, એટલે 1:1 ગુણોત્તરમાં જો વિભાજન કરે બિંદુ p એ રેખા ab નું, રેખાખંડ ab નું એ તરફથી 1:1 ગુણોત્તરમાં જો વિભાજન કરે ને તો p એ a અને b નું શું કહેવાશે? મધ્ય બિંદુ થશે. તો અહીં રેખાખંડ ab ના મધ્ય બિંદુના યામ શું થાય? તો સેમ જ અહીંયા m1 ની કિંમત 1 મૂકી દઈએ, m2 ની કિંમત 1 મૂકી દઈએ તો x1 x2 ભાગ્યા m1 m2 1 1 થાય, એટલે 1 1 એટલે 2 થશે. તો અહીંયા જુઓ x1 x2 ભાગ્યા 2, અને y ના યામ શું થઈ જશે? y1 1 1 અરે 1 into 1 1 જ થશે, એટલે y2 into 1 એટલે y2, અને 1 into y1 એટલે y1. તો y1 નીચે પાછા 2 એટલે y1 y2 ભાગ્યા પણ શું થશે? 2. એટલે જ્યારે AB નું બિંદુ P 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય, કયા ગુણોત્તરમાં? 1:1 ગુણોત્તરમાં જો વિભાજન થતું હોય ને તો એ બિંદુએ આપેલ રેખાખંડનું શું થશે? મધ્ય બિંદુ. કયું બિંદુ થશે? તો એનું મધ્ય બિંદુ સૂત્ર છે. તો P1 ના યામ, એટલે કોઈ પણ રેખાખંડ ના મધ્ય બિંદુના યામ મેળવવા હોય, તમારે કોઈ પણ બે બિંદુ આપેલા હોય, એ બે બિંદુઓના મધ્ય બિંદુના યામ મેળવવા હોય તો x1 x2 ભાગ્યા શું કરી નાખવાનું? 2, અને y1 y2 ભાગ્યા 2 કરી નાખો, એટલે x અને y, એટલે બિંદુ P ના યામ, મધ્ય બિંદુના યામ મળી જાય. એના પછી આપણે સમજ મેળવીશું ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કોને કહેવાય? બરાબર વચ્ચે હોય ને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહીએ ને આપણે. તો આપણે કહીએ કે ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ હોય ને, આ મધ્યગાઓના એક બિંદુમાં સમાંગિત થાય છે. એક, આ બે અને આ ત્રણ મધ્યગાઓ છે કે જે બિંદુમાં સમાંગિત એટલે ભેગી મળે થાય. ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સામાન્ય બિંદુને ત્રિકોણનું શું કહેવામાં આવે છે? મધ્ય કેન્દ્ર કહે છે. તો જીને આપણે શું કહીશું? મધ્ય કેન્દ્ર. તો જી આપણા માટે મધ્ય કેન્દ્ર છે. શું થશે? મધ્ય કેન્દ્ર. તો હવે જી ના યામ શોધવા છે, મધ્ય કેન્દ્રના યામ. તો જી ના યામ શોધવા માટે આ ત્રિકોણ ABC આપણે પસંદ કરી છે કે ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્ર જી ના યામ તો x1 x2 x3 ભાગ્યા 3, એટલે xx યામનો જે દેખાય ત્રણેય x યામનો સરવાળો ભાગ્યા 3 અને ત્રણેય y યામનો સરવાળો ભાગ્યા 3, એટલે તમને શું મળી જશે? મધ્ય કેન્દ્રના યામ મળશે. ઓકે, આના પરથી આપણે આગળ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો હવે જોઈએ સ્વાધ્યાય 7.2. પહેલો આપ્યું છે દાખલા નંબર 1 કે બિંદુઓ -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધવાના છે. તો આપણે પહેલા ધારી લઈશું, ધારો કે એ -1 7 અને b 4 3 ને જોડતા રેખાખંડ નું m1 m2 બરાબર 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P
xy છે, xy છે, બિંદુ કયું છે? pxy છે. તો p ના યામ આપણે મેળવવાના છે. કોના? તો અહીં p ના યામ, કોના? p ના યામ બરાબર સૂત્ર શું છે આપણી જોડે? m2 સોરી m1 x2 શું હશે? m1 x2 plus m2 x1 upon m1 plus m2 અને y ના યામ શું થશે? m1 y2 plus m2 y1 upon m1 plus m2. કિંમતો મૂકી દઈશું અહીંયા. તો કિંમતો મૂકીએ તો m1 એટલે આપણા માટે 2, x2 x1 y1 x2 y2 તો x2 બરાબર 4 પ્લસ m2 ની કિંમત કેટલી? 3, x1 ની કિંમત કેટલી? -1 તો છેદમાં 2 plus 3. એ જ રીતે m1 બરાબર 2, y2 બરાબર -3 પ્લસ m2 બરાબર 3 અને y1 બરાબર 7 છેદમાં 2 plus 3. તો સાદું રૂપ આપીએ તો 4 દુ 8 -3 એકા 3 છેદમાં 5. 4 દુ 8 -3 એકા 3 અને નીચે 5 -6 પ્લસ 7 તરી 21 નીચે 5 ઉપર કેટલા વધ્યા? 8 માંથી 3 ગયા એટલે 5 ભાગ્યા 5 અને 21 માંથી 6 ગયા, 21 માંથી 6 ગયા તો કેટલા વધ્યા? 21 એટલે 6, 21 minus 6 એટલે 18, 19 20 21 અરે સોરી 18 ક્યાં? 15 વધશે, 15 ને 6 21 સોરી 15 ભાગ્યા 5. તો હવે સાદું રૂપ આપીશું તો અહીંયા 1 5 ભાગ્યા અને અહીંયા 5 તરી 15, 5 તરી 15. તો અહીંયા આન્સર લખવો છે તો આન્સર લખવાનું છે તો AB નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ ના યામ શું થશે? 1 અને -3 થશે. એટલે p ના યામ વિભાજન કરતા બિંદુ p ના યામ શું મળશે? 1 અને 3. તો વિભાજન કરતા બિંદુના યામ છે. આવડશે? ઓકે. આ રીતે તમારે કોઈ પણ ગુણોત્તર આપ્યો હોય, જેમ આપ્યો છે m1 માઈનસ અરે m જેમ m1 જેમ m2 કહેવાશે. વિભાજન કરતા બિંદુઓના યામ. આગળ જોઈએ દાખલા નંબર 2. બિંદુઓ આપણને આપી દીધેલા છે. કેટલા આપ્યા છે? બિંદુ આપ્યા છે 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ 3 સરખા ભાગ કરે, ત્રિભાગ કરે ને એવા બિંદુ. તો રેખાખંડ AB આપ્યો છે તો રેખાખંડ AB ના 3 સરખા ભાગ કરવા છે તો કેટલા બિંદુ હોય? 2 બિંદુ મૂકીએ તો 1 2 અને 3 સરખા ભાગ થયા. તો અહીંયા આપણે પહેલા લખી દઈએ કે ધારો કે બિંદુ ધારો કે રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ કયા છે? P અને Q છે. ત્રિભાગ બિંદુઓ છે એટલે ત્રણે સરખા ભાગ થશે એટલે AP બરાબર PQ બરાબર QB થાય કે ના થાય? તો હવે પહેલા આપણે મેળવીશું P ના યામ. તો હવે અહીંયા જુઓ
સરખા ભાગ કરે છે એટલે 1:1:1 ધારી લઈએ. સરખા ભાગ થયા 1:1. તો હવે બિંદુ A ના યામ શોધવા છે. તો બિંદુ A એ રેખાખંડ AB નું A તરફથી 1:AP એટલે PB નું માપ જોશું છે. આ માપ આપણને કેટલું મળશે? અહીંયાથી આ માપ 1 એકમ થયું. આ કેટલું થયું? 1 એકમ. તો અહીંયા PB નું માપ કેટલું થશે? આખું 2 એકમ થાય કે ના થાય? 1 + 1 એટલે 2. એટલે આ કિંમત કોની થશે? m1 ની. અને આ કિંમત આપણા માટે m2 ની. એટલે m1/m2 ગુણોત્તરમાં એટલે 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે p ના યામ મળશે. તો અહીં લખવાનું કે બિંદુ P એ A અને B નું બિંદુ A એ રેખાખંડ AB નું એક તરફથી m1/m2 બરાબર 1/2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ છે. તો હવે P ના યામ, તો P ના યામ is equal to m1 m1 x2 plus m2 x1 upon m1 plus m2. અહીંયા y1 માટે તો m1 y2 plus m1 m2 y1 upon m1 plus m2 થાય. તો અહીંયા કિંમતો મૂકી દઈએ આપણે. તો m1 ની કિંમત આપણી જોડે કેટલી? 1 ગુણ્યા x2 ની કિંમત x1 y1 x2 y2 થશે. તો x2 ની કિંમત એટલે આપણા માટે -2. m2 બરાબર કેટલા? તો 2. x1 બરાબર કેટલા? તો 4. નીચે 1 + 2. એ જ રીતે m1 1 y2 નું કિંમત કેટલી? તો -3. કેટલી? -3 પ્લસ 2 ગુણ્યા y1 ની કિંમત કેટલી? તો -1 upon 1 + 2. તો અહીં 2 એકા -2 + 4 દુ 8 છેદમાં 3. એ જ રીતે અહીંયા -3 -2 છેદમાં 3. તો 8 માંથી 2 ગયા એટલે કેટલા આયા? 8 માંથી 2 ગયા એટલે 6. કેટલા વધશે? 8 માંથી 2 ગયા એટલે 6 6/3. અને અહીં -5 ના છેદમાં 3. એટલે અહીંયા 3 દુ 6 -5 ના છેદમાં 3. તો p ના યામ મળે. કોના? તો p ના યામ. કોના? p ના યામ. હવે આપણે કોના યામ મેળવવાના છે? q ના. કોના? તો q ના પણ આ જ રીતે યામ મેળવી શકો. તો અહીંયા બતાવવાનું કે રેખાખંડ AB નું QA 2 હવે આ બાજુ 2:1 ગુણોત્તરમાં વિભાજન થાય. તો એ રીતે પણ મેળવી શકો અને આપણે મધ્ય કેન્દ્રની રીતે મેળવવું હોય તો પણ આપણે મેળવી શકીએ. અરે મધ્ય બિંદુની રીતે. કેમ કે QA P અને B ની બરાબર વચ્ચે આવે, મધ્ય બિંદુ કહેવાય. તો મધ્ય બિંદુના યામ આપણે શોધી નાખીએ તો Q ના યામ મળી જાય કે ના મળી જાય? તો મધ્ય બિંદુના યામ શોધવા માટે આપણને P ના યામ મળી ગયા. કેટલા મળ્યા P ના યામ? તો 2 અને -5 ના છેદમાં 3. 5 ના છેદમાં 3. હવે B ના યામ આપણી જોડે છે. તો હવે Q ના યામ મેળવીશું. તો અહીંયા Q ના યામ અહીંયા લખવાનું કે QA P અને B બિંદુની વચ્ચે આવેલ છે, જે P અને B નું મધ્ય બિંદુ
છે કોનું P અને B નું મધ્ય બિંદુ છે માટે Q ના યામ કોના યામ તો Q ના યામ x1 x1 x2 ભાગ્યા 2 એટલે 2 માઈનસ પ્લસ માઈનસ 2 પ્લસ માઈનસ માઈનસ 2 ભાગ્યા 2 અને Q ના y ના યામ તો -5 ના છેદમાં 3 કેટલા -5 ના છેદમાં 3 માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ -3 છેદમાં 2 તો અહીંયા તો 2 - 2 એટલે 0 અને 3 તરી 9 કેટલા 9 ને 5 9 ને 5 કેટલા તો -14 છેદમાં 2 ગુણ્યા 3 અને નીચે 3 બી આવવાના ને એટલે તો અહીંયા 7 દુ 14 એટલે જવાબ આવશે આપણો 0 અને -7 ના છેદમાં 3 તો Q ના યામ મળે આપણને 0 અને -7 ના છેદમાં 3 તો આ રીતે તમે કોઈ પણ મધ્ય બિંદુના યામ મેળવી શકો છો તો મધ્ય બિંદુના યામ બરાબર તેના x યામોનો સરવાળો ભાગ્યા 2 અને તેના y યામોનો સરવાળો ભાગ્યા 2 તો અહીંયા 2 -2 પ્લસ માઈનસ માઈનસ થશે ને એટલે -2 ભાગ્યા 2 અને -5 ના છેદમાં 3 પ્લસ માઈનસ -3 અહીંયા 3 લસા લીધો એટલે 3 તરી 9 9 ને 5 14 તો 14 ના છેદમાં 3 વધે એ નીચે જ લઈ લીધા સીધા એટલે 7 દુ 14 એટલે -7 ના છેદમાં 3 તો આમ આન્સરમાં રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓના યામ P શું મળ્યું આપણને P 2 -5 ના છેદમાં 3 અને Q 0 -7 ના છેદમાં 3 થશે આ રીતે તમારે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી મધ્ય બિંદુનો ઉપયોગ કરીને દાખલા ગણવાના રહેશે ઓકે જોઈ લો